ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કહો કે પંચનામાના કામ હેઠળ નીકળેલો વરઘોડો તેનો હવે વિરોધ સામે આવી રહ્યો છે। વકીલ દ્વારા આ બાબતે અરજી કરવામાં આવી છે। આરોપીઓના સાથે પોલીસ વિડીયોમાં દેખાતી હોય છે। સરે જાહેર રોડ પર આ સરઘસ વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે। ત્યારે હવે અચાનક જ સુરતના વકીલ આરપી બેન્દપરા દ્વારા આ બાબતે અરજી કરવામાં આવી છે અને આ અરજી ગૃહ રાજ્યમંત્રી સહિત ગુજરાત પોલીસના વડાને અને માનવ અધિકારી પંચને લખવામાં આવી છે। અને યાદ અપાઈ દઉં, રાજકોટમાં વર્ષ 2017માં પણ એક આરોપીને પકડીને તેનું જાહેરમાં સરઘસ કરવા માંગલે આ બાબતે હાઈકોર્ટમાં પિટિશન જે તે સમયે થઈ હતી અને કોર્ટે ત્યારે પોલીસ અધિકારીઓને દંડ પણ કર્યા હતા। હાલ તો વકીલ બેન્દપરા દ્વારા માત્ર એક અરજી કરવામાં આવી છે। જો એનું નિરાકરણ નહીં આવશે તો પીઆઈ દાખલ કરવાની પણ તૈયારી દર્શાવી છે। રાજકોટમાં ન્યૂ યરની રાત્રિના એક યુગલને પોલીસના નામે લુખ્ખાઓનો કડવો અનુભવ થયો। ગણતરીની કલાકમાં પોલીસે 4 લુખ્ખાઓની ધરપકડ કરી। 31મીની રાત્રિના પાર્ટી કરીને પરત ફરી રહેલા યુગલને પોલીસના નામે 4 જેટલા લુખ્ખાઓએ અપહરણ કરી તેમની પાસેથી 1700 રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી। યુગલની ફરિયાદ ઉપરથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આ 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જે પૈકીના 2 તો સગા ભાઈઓ હોવાનું પણ ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે પોલીસના નામે આ પ્રકારે રાજકોટની અંદર લોકોને છેતરવા કે પછી તેમની પાસેથી પૈસા પડાવવાનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। ઝડપાયેલા 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે। પોલીસે તેની આગવી સરભરા કરી છે। એટલું જ નહીં, લોકોને પણ પોલીસના નામે છેડતી અને લુખ્ખાગીરી કરનારા લોકોથી સાવચેત રહેવાની પોલીસે અપીલ કરી છે। પ્રશ્ન ભરતી પરીક્ષાનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે, કારણ કે પાસ ઉમેદવારોને નાપાસ કર્યાનો અરજીકર્તાઓનો આક્ષેપ છે। ગુજરાત હાઈકોર્ટમાં જામનગરથી 6 અરજદારોએ અરજી દાખલ કરી હતી। તેમના જણાવ્યા મુજબ ફોરેસ્ટ વિભાગની ભરતીમાં તેઓએ 6 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હોવા છતાં આન્સર કીમાં તેને ખોટા દર્શાવ્યા છે। આ પરીક્ષા 8 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી 16 દિવસમાં લેવાઈ હતી, જેમાં દરરોજ 3 શિફ્ટ લેખે 48 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી। પરીક્ષા બાદ આન્સર કીમાં મોટાભાગના પેપરોમાંથી 2 થી 11 જેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા। આ અરજીમાં અરજદારે રાજ્ય ગુજરાત વનરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ અને TCSની પક્ષકાર બનાવ્યા હતા। આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને મૌખિક ટકોર કરી છે અને કહ્યું કે આન્સર કી જાહેર કરતા પહેલા સમીક્ષા કરવી જોઈએ। ગુજરાત સરકારે નવા વર્ષમાં નાગરિકોને નવી મહાનગરપાલિકાઓની ભેટ આપી છે। નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓમાં વહીવટદાર તરીકે જિલ્લા કલેક્ટરોને કાર્યભાર સોંપાયો છે। રાજ્ય મંત્રીમંડળની ગુરુવારે મળેલી બેઠકમાં નવી મહાનગરપાલિકા રચવાની મંજૂરી અપાઈ છે। નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા આ નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેક્ટરો મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજ બજાવશે અને તે રીતે મહેસાણા, નવસારી, નડિયાદ, વાપી, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામના જિલ્લા કલેક્ટરો આ મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે પણ કાર્યભાર સંભાળશે અને કમિશનર કોર્પોરેશનની દૈનિક કામગીરી પર દેખરેખ રાખશે। નવી બોડી રચાય ત્યાં સુધી કલેક્ટર વહીવટદાર રહેશે। આપને જણાવી દઈએ કે ગઈકાલ સુધી રાજ્યમાં 8 મહાનગરપાલિકાઓ હતી, પરંતુ હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે। વડોદરા તંત્રની લાપરવાહીનો બોલતો પુરાવો સામે આવ્યો છે અને તેને જ કારણે એક રોડને ભયજનક કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના અકોટાથી મુંજ મહુડા જવાના મુખ્ય રસ્તા પર સતત ચોથી વાર એકની એક જગ્યા પર ભૂવો પડ્યો છે। આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અગાઉ પડેલા 5 ભૂવાની કામગીરી કેવી હશે। સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ તંત્ર ગુનેગારોને પકડીને તેનું સરઘસ કાઢે છે, તો પાલિકાના ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરોને આવી કામગીરી બાબતે પાલિકા દ્વારા બ્લેકલિસ્ટ કેમ કરાતા નથી। અગાઉ પડેલા ભૂવાની કામગીરી હજી ચાલુ જ છે, ત્યારે આ વધુ એકવાર પડેલા ભૂવા અંગે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। આ નિષ્કાળજી રાખનાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પોલીસ ફરિયાદની માંગ કરાઈ છે। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર અને રોડ પાસ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવાની પણ માંગ કરી છે। સરકાર પ્રી સ્કૂલ સંચાલકોની માંગ સ્વીકારવા તૈયાર થઈ ગઈ છે। રાજ્યવ્યાપી વિરોધ બાદ મળેલી શિક્ષણ વિભાગની બેઠકમાં સુખદ અંત આવ્યો છે। રાજ્યમાં ચાલતી હજારો પ્રી સ્કૂલ માટે સરકારે કડક નિયમોની અમલવારી કરતા જ પ્રી સ્કૂલ સંચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને રાજ્યવ્યાપી આંદોલન છેડાયું હતું। પ્રી સ્કૂલ સંચાલકોની અનેક રજૂઆતો બાદ પણ સરકાર દ્વારા કોઈ ફેરફાર ન કરાતા સંચાલકોએ ફરીવાર ગાંધીનગરમાં સચિવાલય પહોંચી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જો કે પ્રી સ્કૂલ સંચાલકો અને શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે મળેલી બેઠકમાં મહત્વની
3 માંગણીઓ મૌખિક સ્વીકારવામાં આવી છે. ફેરફાર કરાયેલા નિયમોની ટૂંક સમયમાં આજે સત્તાવાર જાહેરાત કરાશે. સરકાર દ્વારા ટૂંક સમયમાં જ નવા નિયમો અને તેની સાથે મુદતમાં પણ વધારો કરવામાં આવશે અને તેની સાથે સંચાલકોમાં પણ સંતોષ છે. ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓ હવે સોશિયલ મીડિયાના સહારે છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે તેઓની સામે પણ તપાસ કાર્યવાહી તેજ કરાઈ છે. ભૂપેન્દ્ર ઝાલા અને તેમના મળતિયાઓ ફરતે શકંજો કસાતા હવે એજન્ટોએ સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને ભૂપેન્દ્ર ઝાલાને સમર્થન આપવામાં આવી રહ્યું છે. મૈત્રી ફાઉન્ડેશનના નામે વિડીયો પોસ્ટ શેર કરવામાં આવી છે. વળી આ મૈત્રી ફાઉન્ડેશનમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના રાજકારણીઓ સામેલ છે. વોટ્સએપ સ્ટેટસ પર ફિલ્મી ડાયલોગ અને ગીતો શેર કરી સમર્થનના મેસેજ શેર કર્યા છે અને વળી સીઆઈડી ક્રાઇમની તપાસ સામે જ સવાલો ઉઠાવવા રૂપ મેસેજ વાયરલ થતા કેટલાક સવાલો પણ ઉઠ્યા છે. ત્યારે તપાસમાં વિક્ષેપ સર્જતા મેસેજ વાયરલ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આપને જણાવી દઈએ કે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની માટે વેબસાઇટ બનાવનાર, સર્વર ઓપરેટ તેમજ સોશિયલ મીડિયા હેન્ડલ કરનારની પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. ગુજરાત સહિત દેશભરની અંદર ડિજિટલ અરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના એક કેસમાં ક્રાઇમ બ્રાન્ચને વધુ સફળતા મળી છે. ડિજિટલ અરેસ્ટ કરી લોકોને ખંખેરતી ટોળકી સાથે હવે વિદેશી ગેંગનું કનેક્શન પણ સામે આવ્યું છે. અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવવાના મામલે સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત 3ને ઝડપી પાડ્યા છે, જેઓ કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને ફોન કર્યો હતો અને પોતે કસ્ટમ વિભાગના દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરમાંથી ઇન્સ્પેક્ટર બોલું છું એવી ઓળખ આપી હતી. ગઠિયાએ ઓનલાઈન કામગીરી અને અલગ અલગ બહાના હેઠળ વૃદ્ધ પાસેથી લગભગ 17 લાખ કરતાં વધુ પૈસા પડાવ્યા હતા. આવતીકાલથી અમદાવાદમાં ફ્લાવર શોની શરૂઆત થશે. જો તમે પણ જોવા માટે જવાના હોય તો ટિકિટના દર જાણી લેજો અને રવિવારે અને શનિવારે ટિકિટના દરમાં વધારો રહેશે. અમદાવાદની આગવી ઓળખ બની ગયેલા અને દેશ વિદેશના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્લાવર શોનું 3 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગે ઉદ્ઘાટન કરવામાં આવશે. અહીં આવનાર 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિવાર અને રવિવાર દરમિયાન 100 રૂપિયા ફી રહેશે. વળી ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીઆઈપી એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમાં 2 કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી 500 રૂપિયા રહેશે. જે લોકો ફ્લાવર શો જોવા માટે ભીડભાડમાં આવવા માટે ન ઈચ્છતા હોય તેવા લોકો માટે ખાસ વીઆઈપી વ્યવસ્થા રાખવામાં આવી છે, જેના પેટે 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. ઉત્તર ભારતમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તેની વચ્ચે સેનાના સૈનિકો હાલ કમર સુધીના બરફની વચ્ચે એલઓસી પર પેટ્રોલિંગ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં આજે હિમવર્ષાની શક્યતા છે. બુધવારે લાહોલ સ્પિતિનું તાબો ગામ સૌથી ઠંડુ હતું. જમ્મુ કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાપમાન 0થી પણ નીચે ગયું છે. ભારે ઠંડીના કારણે દાલ સરોવરની સપાટી થીજી ગઈ છે. 5 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના લદ્દાખ, ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુઝફ્ફરબાદમાં ભારે વર્ષા અથવા તો હિમવર્ષા થઈ શકે છે. આ સાથે હિમાચલ પ્રદેશમાં વાવાઝોડાની પણ સંભાવનાઓ છે. આઈએમડી અનુસાર શ્રીનગરમાં -1.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે ગુલમર્ગમાં -2.4 ડિગ્રી, પલગામમાં -6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે બિનહાલમાં 0.4 ડિગ્રી સેલ્સિયસ અને કુપવાડામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનની અંદર 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. તો પૂર્વ ભારતની અંદર આગામી 2 થી 3 દિવસની અંદર મિનિમમ ટેમ્પરેચરની અંદર વધારો થઈ શકે છે.